નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણના હાડોદ ગામે પ્રજાસત્તાક દિન નિમિત્તે એકતાની અનોખી પહેલ કરવામાં આવી. કરજણ તાલુકાના હાડોદ ગામે પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી થઈ. વિવિધતામાં એકતાના સંદેશા સાથે ગામના યુવાનો દ્વારા એકતા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના સર્વ જ્ઞાતિના યુવાનો દ્વારા ટીમો બનાવવામાં આવી, ભેગા મળી અને આ ક્રિકેટ મેચ કરાઈ. 4 જેટલી ટીમોએ ભાગ લીધો. એકતાના સૂત્ર વચ્ચે ભાઈચારાની ભાવના સાથે મેચ રમ્યા. વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરાઈ. ક્રિકેટ મેચની સાથે સાથે યુવાનો દ્વારા સાથે ભોજન થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. આજે મારા ગામમાં, હાંડોદ ગામમાં, જે અમે એક ખૂબ સુંદર એવું આયોજન કર્યું છે કે આપણા સ્વતંત્ર દિવસ, આપણા પ્રજાસત્તાક દિવસે કે જે આપણો દેશ બિન સાંપ્રદાયિક છે, બધા જ સમાજના લોકોને અંદર રહેવાનો, પોતાના મૂળભૂત અધિકારો રાખવાનો બધો જ અધિકાર છે. એ માટે બધાને સાથે લઈને અમે એક સુંદર આયોજન ક્રિકેટ ટુર્નામેન્ટનું કર્યું છે. અને બધા જ સમાજના લોકો, આજે હિન્દુ, મુસલમાન, વસાવા, વણકર, રાત, એ બધા જ સમાજના દીકરાઓ આજે અહીં અમારી જોડે છે. એકતાથી એક મારું ગામ મજબૂત બને એ માટે અમે એક સુંદર અને સરસ આયોજન મારા ગામના યુવાનોએ, વડીલોએ, બધાએ સહકારથી અમે આ એક આયોજન કર્યું છે. અને તે આખા દેશને પ્રેરણા બને એના માટે કે આપણો દેશ બિન સાંપ્રદાયિક છે, એટલે દેશને એક એકતાનું પ્રતીક આપવા માટે અમે આ ગામમાં એક સુંદર આયોજનથી પહેલ ચાલુ કરી છે. બધા અમારીથી કંઈક કામ તેમ કરે અને શીખે અને બધા સાથે મળીને રહીએ, ભાઈઓ બહેનો બધા રીતે, એ અમારી એક વિનંતી. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.